ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 10 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પદ્ય 21 પહેલિયા એમાં મુકરિયાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ગદ્ય એટલે કે પાઠ 22 ભીતરી સમૃદ્ધિનો અભ્યાસ કરીશું. પાઠ 22 ભીતરી સમૃદ્ધિ. એના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા અને સાહિત્ય પ્રકાર છે નિબંધ. પેલો આપણે ચંદ્રકાંત મહેતાનો પરિચય મેળવીશું. गुजरात विश्वविद्यालय के पूर्व उपकुलपति डॉक्टर चंद्रकांत मेहता बहुमुखी प्रतिभा के धनी हैं। डॉक्टर मेहता की मातृभाषा गुजराती है, किंतु संस्कृत, प्राकृत एवं हिंदी पर भी उनका समान अधिकार है। लगभग 50 वर्षों से हिंदी एवं गुजराती लेखन के प्रति समर्पित डॉक्टर मेहता की गुजराती एवं हिंदी में कई रचनाएं प्रकाशित हैं। साथ साथ चल रही किरण निबंध संग्रह पर भारत सरकार ने उन्हें नेशनल अवार्ड से सम्मानित किया है एवं उत्तर प्रदेश हिंदी संस्थान लखनऊ ने गुजराती हिंदी की सेतु रूप सेवाओं के लिए सौहार्द सम्मान दिया है। अन्य कृतियों में दिया जलाना कब बना है, दिशांतर, जरा ठहर जाओ, अन्वेषक और अन्य आदि प्रमुख हैं। प्रस्तुत निबंध में चाहे जितना धन कमाओ, चाहे ऊंचे महल बनाओ, ऐसो आराम की जिंदगी में भौतिक सुख तो अवश्य मिलता है। सोने चांदी के गहनों आभूषणों से लदे जाओ, पर जब तक भीतरी शांति नहीं मिलती तब तक जीवन व्यर्थ है। सुख पैसे रुपयों से नहीं मिलता। जीवन का सुख उदारता और त्याग में समाया है। પિતૃ સમૃદ્ધિ એટલે કે આંતરિક સમૃદ્ધિ. આપણી બાહ્ય સમૃદ્ધિ તો એસો આરામ ને પૈસા કે આપણે ભૌતિક સુખ ભોગવીએ છીએ એ છે આપણી બાહ્ય સમૃદ્ધિ. પણ આંતરિક સમૃદ્ધિ તો જીવનનું છે, ઉદારતા અને ત્યાગ જે છે એમાં સમાયેલી છે, એ છે આંતરિક સમૃદ્ધિ. જ્યાં સુધી આપણી અંદરની શાંતિ નથી ત્યાં સુધી કાંઈ જ નથી. પૈસા તો આજ છે ને કાલ નથી, એ તો આપણે સુખ ભોગવી લઈએ પછી શું, પણ અંદરની શાંતિ જ્યાં સુધી નથી ત્યાં સુધી કાંઈ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ પાઠ. જબ દ્રવ્ય ભક્તિ, દ્રવ્ય એટલે ધનલોભ, द्रव्य भक्ति बढ़ जाती है तब जीवन भक्ति कम हो जाती है। जब लोग अमीर बनने की कृत्रिम चाव એટલે કે ઈચ્છા, कृत्रिम એટલે બનાવટી, चाव એટલે ઈચ્છા में फंस जाते हैं तब अंतःकरण की अमीरी की सुगंध खो देते हैं। तृष्णा तो परंपरागत डाकुनी होती है। जब तृष्णाएं बढ़ती है तो मनुष्य की नेकी के समाप्त होने में देरी नहीं लगती. नेकी એટલે अच्छाई ભલાઈ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આજના જમાનામાં લોકો જે છે એ ધનની લાલચ માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, પણ ધન જે છે એને કમાવા માટે, લાલચ માટે એનો કોઈ અંત હોતો નથી. પણ લોકો ધન લઈને સુખ મેળવી શકે છે પણ એને શાંતિ મળી શકતી નથી. मनुष्य के लिए जीना कोई मुश्किल काम नहीं है, हाँ पर पवित्रता पूर्वक जीना अवश्य ही मुश्किल है. लेखक के छे कि मनुष्य માટે જીવવું કોઈ મુશ્કેલ કામ નથી, પણ હા પવિત્ર એટલે શુદ્ધતા, સદવિચારથી જીવવું એ તો એકદમ મુશ્કેલ કામ છે. ધન સુખ કા જાદુગર ભી હૈ ઓર શાંતિ કા ડકેત ભી. આ છે ને આશય સ્પષ્ટીકરણમાં છે, આ પણ આશય સ્પષ્ટીકરણ છે. તૃષ્ણા તો પરંપરાગત ડાકુની હોતી હૈ, એ પણ તૃષ્ણા એટલે કે લોભ, લાલચ. अभी तक किसी कोई भी दर्जी ऐसा अंगरखा એટલે મોટો કોટ नहीं सिल पाया है जिसे पहनकर तृष्णातुर मनुष्य चैन की सांस ले सके. હવે ધન સુખનું જાદુગર છે અને શાંતિનું ડકેટ પછી. હવે જો ધન કમાવા માટે આપણને કેટલી આપણે દોડાદોડ કરીએ છીએ, બરાબર. દોડાદોડ કરવામાં આપણી શાંતિ જે છે એ છીનવાઈ જાય છે. कहा जाता है कि पोम्पी नगर के खंडहरों में खुदाई करते हुए एक नर कंकाल प्राप्त हुआ. હવે એવું કહેવામાં આવે છે કે એક પોમ્પી નગર છે એમાં ખંડહરો જે એકદમ ખંડેરમાંથી એક ખોદવાનું કામકાજ ચાલુ હતું, ત્યાં કને એક नर कंकाल એટલે કે हाड पिंजर ત્યાં મળ્યું. उसकी मुट्ठी खोलने में काफी परेशानी हुई थी. मुट्ठी खोलने के बाद पता चला कि मृत व्यक्ति ने अपने हाथों में सोना पकड़कर रखा था. હવે તેમાંથી હાડપિંજર જે મળ્યું એની મુઠ્ઠીમાં બાંધેલું, એકદમ જે મુઠ્ઠી ખોલવામાં એકદમ પરેશાન, એકદમ મુશ્કેલી વેઠવી પડી, કારણ કે મુઠ્ઠીમાં સોનું એકદમ પકડીને એને રાખ્યું હતું.
इसी प्रकार इसी शहर के एक व्यापारी ने अपनी अंतिम सांस लेते समय तकिए के नीचे से पैसों से भरी हुई एक थैली बाहर निकाली थी तथा अपने प्राण त्यागने के समय तक उसने खूब मजबूती से अपने हाथ में पकड़ रखी थी। પેલા લોકોને ધનનું લાલચ ઘણું બધું જ હતું, એટલે હવે અત્યારે આપણે બધું એસો આરામ ને બધું જે બી વસ્તુ હોય એ રાખી જઈએ છીએ, પણ જ્યારે આપણે મરીએ છીએ ત્યારે આપણા હાથે કાંઈ હાલતું નથી. તો આ એક નર ધનની લાલચ કે ધનનું મોહ માટેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે લોકો મરતા તોય એની સાથે એ લોકો સોનાની વસ્તુ કે દાગીના કે કાંઈ બી હોય એની હાથમાં લઈને એ લોકો મરતા. हमारे यहाँ पहले डाल डाल पर सोने की चिड़िया रहती थी। आज अमीरों की पारिवारिक समस्याओं को दर्शाते हुए धारावाहिकों એટલે કે सीरियलों की मानव चिड़िया गहने से लदी फदी रहती है। घर के भीतर गहनों से सजी सवरी और खूब महंगी महंगी साड़ियों में रोब से घूमती अभिमानी स्त्रियां संस्कारिक की धज्जियां उड़ाने हुए बेहुदे षड्यंत्रों में संलग्न रहती हैं। जो आगे उदाहरण दीधું કે સિરિયલો ધારાવાહિક એટલે કે સિરિયલોમાં જે રીતે જોવામાં આવે છે કે અમીરો લોકો કેવી પારિવારિક સમસ્યાઓને આમ શું ટીવી સિરિયલોમાં દર્શાવે છે કે ગહેનો એના જે એકદમ આભૂષણો છે એનામાં સ્ત્રી પાત્રો કેવા એકદમ સજી ધજીને ફરતા હોય છે। इसमें भारतीय का तिल मात्र એટલે કે जरा सा भी दर्शन होता है क्या? पहले त्याग द्वारा आनंद की प्राप्ति होती थी पर अब भोगने के बाद फेंक देना मूल मंत्र हो गया है। હવે પેલા કેવું હતું એટલે કે આપણો ભારતીય સંસ્કૃતિના આમાં કોઈ દર્શન થતા નથી, કેમ કે આ બધું વિદેશોમાં જેવી રીતે જોવામાં આવતું હોય એવી રીતે બધા અત્યારે ધારાવાહિકો સિરિયલો ચલાવવામાં આવે છે એવું જ બધા ટીવીમાંથી જોઈને એવું બધું શીખે છે। પહેલા તો ત્યાગ દ્વારા આનંદની અનુભૂતિ, ત્યાગ જે હોય એટલે કોઈકને આપણી કોઈ ગમતી ત્યાગ એટલે આપી દેવું, પછી પેલા બધા ત્યાગ આપી દેવામાં જ કોઈ પણ વસ્તુ જે છે આપી દેવામાં જ આનંદ એને પ્રાપ્ત થતો હતો, પણ આજના જમાનામાં કોઈ પાસેથી લેવું એ આપણે અત્યારે આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે કે છે કે મનની જે શાંતિ હોય એ મહત્વની છે। હવે એવું થઈ ગયું છે કે ભોગીને પછી ફેંકી દેવાનું એ અત્યારે મૂળ મંત્ર થઈ ગયો છે। आज के जीवन में धन ही जीवन का नियंत्रक परिबल बन गया है। आजना जमाना में धन पैसानी ज बोलबाला छे। अंततः आज के मनुष्य की वृत्ति एवं प्रवृत्ति दोनों ही भ्रष्ट हो गई है। अमीर को और अधिक अमीर बनने के लिए धन की प्यास है, जबकि गरीब को अपना तन ढंकने के लिए रुपयों की जरूरत है। गरीब स्वयं खून पसीना एक करके धन कमाता है, जबकि अमीर दूसरों की उल्लू बनाकर धन कमाता है। यदि गरीब अपने गहने को संभाल सके तो उसका गहना तो केवल स्वाभिमान ही है। હવે જો ધનની એટલી બોલબાલા છે, એટલું મહત્વ વધી ગયું છે કે સાહુકાર લોકો છે એને વધારે ને વધારે અમીર બનવાની લાલચ છે, ધન કમાવાની લાલચ છે, જ્યારે ગરીબ જે છે પોતાના પેટ પાડવા માટે એટલે કે પેટનો ખાડો પૂરવા માટે ને તન એટલે કે શરીરને ઢાંકવા માટે એ લોકોને રૂપિયોની પૈસાની જરૂર પડતી હોય છે। જ્યારે ગરીબ જે છે ખૂન પસીના એક કરીને પણ ધન કમાય છે, પણ જ્યારે અમીર લોકો છે એ બીજાઓને ઉલ્લુ બનાવીને પણ ધન કમાવા લાગ્યા છે। એટલે ધનની આજે બહુ જ બોલાબાલ વધી ગઈ છે। जब तक पैसों की खोज नहीं हुई थी तब तक मनुष्य अंदर से अमीर था। જ્યાં સુધી એટલી બધી પૈસાની ખોજ નથી થઈ ત્યાં સુધી મનુષ્ય અંદરથી જ સાહુકાર એટલે કે અમીર હતો। एक लेखक ने शायद शब्द ध्यान देने योग्य है। वह कहता है सहृदयता, आत्मीयता, आशा, उल्लास तथा प्रेम ही वास्तविक धन है। बहुत सरस कीधुं, एक लेखकना शब्दों ध्यान देवा योग्य है कि एने एम कीधुं सहृदयता, आत्मीयता पोतानोपणानो भाव, सहृदयता एटले के लागणी, आशा, उल्लास तथा प्रेम એ જ વાસ્તવિક ધન છે। આ પૈસા નહીં કોઈ વાસ્તવિક, એ તો બધું સુખ માટે છે પૈસા તો, અને શાંતિ માટે એ છે નહીં। इस पृथ्वी के एक छोटे से अंश को पाने के लिए मुझे इतना सख्त परिश्रम करने की आखिर क्या आवश्यकता है? समग्र पृथ्वी ही तो मेरी है। अगर कायदे कानून की भाषा में यह पृथ्वी किसी और की कहलाती है तो इसमें इतनी ईर्षा क्यों करनी चाहिए? હવે કે છે કે અત્યારે સમગ્ર પૃથ્વીમાં કોઈ પણ અંશ જે છે એ બધા આપણા જ છે। ભલે કાયદા કાનૂનની ભાષામાં આપણે કહીએ કે પૃથ્વી મતલબ કે જે ધરતી જે છે અલગ અલગ લોકોની હોય એ ભલે હોય, પણ આમ કહેવાય તો પોતાની જ નહીં, પોતાનાપણાનો જે ભાવ હોય એ ભાવ હોવો જોઈએ। यही इसी संपत्ति है तो उसका उपयोग कर पाता। अंततः संपत्ति के मालिकों से मुझे क्यों ईर्षा करनी चाहिए? मैं रेल का किराया देकर देश भर की सैर कर सकता हूँ। मेरा मन हो तो ताजगी भरी
ताजगी भरी सुंदर हरी हरी घास, छोटे बड़े पौधे, मैदानों में लगी कीर्ति स्तंभ तथा सुंदर बारीक कारीगर वाले शिल्प एवं सुंदर चित्रों का आनंद ले सकते हैं। લેખક કહેવા માંગે છે કે જે આ પૃથ્વી ઉપર આ સંપત્તિ કોની છે કે આ જે પૃથ્વી ઉપર સંપત્તિ છે પણ લોકો જેનો ઉપયોગ કરી શકે છે જે ચીજનો એની આ संपत्ति છે। उन सब को अपने साथ घर ले जाने की जरूरत नहीं है, क्योंकि जहाँ पर ये सब है वहाँ उनकी देखभाल एवं उनकी व्यवस्था जितनी अच्छी तरह से की गई है उसकी आधी देखभाल भी मैं नहीं कर पाऊंगा। इस सृष्टि ने मुझे इस प्रकार की अनेक चीजें प्रदान की है कि આપણે ધારો કે બાગ બગીચામાં બેઠા ધારો એ બાગ બગીચો આપણો નથી પણ એ વ્યક્તિ એ વસ્તુને આપણે માણી તો શકીએ છીએ ને, એ વસ્તુ આપણી। वन में घूमते हुए प्राणी हमारे हैं, नक्षत्र तथा महकते हुए फूल हमारे हैं, समुद्र, हवा, पक्षी तथा वृक्ष भी हमारे हैं। अब हमें दूसरे किसी चीज की आवश्यकता नहीं है। इस युग से पहले के सभी युग हमारे लिए काम कर गए हैं। हम तो केवल अन्न एवं वस्त्र प्राप्त करने की आवश्यकता है और ये प्राप्त करना इस धरती पर बहुत आसान है। પહેલાના જમાનામાં જે લોકો હતા એ આપણા માટે ઘણું બધું કામ, યુગો જે છે, જમાનો છે, એ બધા આપણા માટે સરસ મજાના કામ કરી ગયા છે। આપણે તો અત્યારે શું કરીએ છીએ, ખાલી અન્ન અને વસ્ત્ર પ્રાપ્ત કરવાની જે આપણી ખાલી જવાબદારી છે, બીજું તો આપણે કાંઈ કરી શકતા જ નથી। આપણા માટે બહુ ધરતી ઉપર બહુ જ આસાન થઈ ગયું છે, ખાલી વસ્ત્ર અને ખાવાનું જે છે એ કમાવા માટેનું। પણ આજે નામ કમાવવું બહુ જ અઘરી વાત છે। અન્ન અને વસ્ત્ર જે છે એ આસાનીથી પ્રાપ્ત થઈ શકે છે। જુઓ, અને મહાન બનવું એ એકદમ બહુ જ मुश्किल काम છે। वाल्मीकि, स्वामी रामतीर्थ, विवेकानंद, दयानंद, अरविंद के पास आखिर कौन सा जमा हुआ किया हुआ धन था, फिर भी क्या हम इन्हें गरीब कहने की हिम्मत कर सकते हैं? આ મોટા મોટા મહાન વ્યક્તિઓ જે છે એને પાસે ક્યાં ધન એવું હતું, કમાયેલું ધન હતું, પણ એને નામ કરીને પોતે શું બન્યા છે, મહાન બન્યા છે। એટલે અહીંયા પૈસાથી તો આપણે શું કરીએ છીએ, સુખ મેળવી શકીએ છીએ, એસો આરામ મેળવી શકીએ છીએ, પણ શાંતિ મેળવી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આટલે સુધી રાખીએ, પછી નેક્સ્ટ પીરિયડમાં જોઈશું કે અંદરની જે પિતૃ સમૃદ્ધિ છે એના ઉદાહરણો છે એક બે, આપણે પછી પ્રેરણાદાયક ઉદાહરણો જોઈશું।